હેલો સ્ટુડન્ટ, હું મકવાણા હેતલ આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગમાં મહત્વનો મુદ્દો આવે છે નિબંધ. નિબંધ એટલે તમારા મૌલિક વિચારોને લખાણ સ્વરૂપે તમે રજૂ કરો છો તે. અહીં આપણે ભ્રષ્ટાચાર વિષય પર નિબંધ દીધો છે. ભ્રષ્ટાચાર એટલે શું એ તમે જાણો જ છો કે અત્યારે હાલનું સૌથી ખરાબમાં ખરાબ કોઈ બાબત હોય તો તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર અલગ અલગ નામે તમને આ નિબંધ પૂછાઈ શકે છે, અલગ અલગ રીતે કે પ્રશ્ન અલગ અલગ રીતે રજૂ થઈ શકે છે. તો જુઓ, પહેલાં તો ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર એવું પૂછાઈ શકે છે, અથવા ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર એવી રીતે પૂછાઈ શકે છે. આ ભ્રષ્ટાચાર તો ભારતને ભરખી ગયો, અથવા ભ્રષ્ટાચાર ભગાવો ભારત બચાવો. ટૂંકમાં ભ્રષ્ટાચાર શબ્દનો ઉલ્લેખ થયો હોય એટલે તમારે આ નિબંધ લખવાનો રહેશે. હવે તમે સૌ કોઈ જાણો છો કે નિબંધ લખવામાં તેની મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. પહેલાં આવે છે તેની પ્રસ્તાવના, ત્યારબાદ મધ્ય ભાગમાં આવે છે તમે જે વિષય વસ્તુ વિશે લખો છો તેના મુદ્દાઓ, તો ભ્રષ્ટાચારના ક્ષેત્રો, ભ્રષ્ટાચારીઓ અને તેમના અધ્યમ કૃત્યો, ભ્રષ્ટાચાર કરવાના કારણો, અને પછી આવે છે અંતમાં ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો. અને ઉપસંહારમાં આવે છે સમગ્ર નિબંધનો સારાંશ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીશું, પણ ખાસ યાદ રાખવાનું છે જ્યારે તમે નિબંધ લખવાની શરૂઆત કરો છો ત્યારે તમારે ફકરો પાડીને લખવાનું હોય છે, અને દરેક મુદ્દાએ તમારે નવો ફકરો પાડવાનો હોય છે, જેનાથી તમારા નિબંધનું લખાણ ખૂબ જ અસરકારક લાગે છે. તો શરૂ કરીએ. જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે તે ભ્રષ્ટાચાર છે. જો આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર એટલે શું? તો ઘણા પ્રકારનું ભ્રષ્ટાચાર આવે, પણ જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહીં મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું છે કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, રાજકારણ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પોલીસનું જે ખાતાકીય કાર્યવાહી થતી હોય તેમાં પણ તમે જુઓ, પરીક્ષાઓમાં પણ અઢળક ગોટાળા થાય છે. તો શું કહે છે કે કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. પછી આરોગ્ય ખાતું હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કેન્સર બન્યું છે. કેન્સર એટલે એવી બીમારી બની ગયું છે કે જેનો કોઈ ઉપાય જ નથી જડતો, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું એટલે કે મુશ્કેલ ગણાય છે. આપણે પહેલા ફકરામાં પ્રસ્તાવના જોઈએ કે ભ્રષ્ટાચાર એટલે શું અને કેવી સમસ્યા છે તે. હવે આપણે ભ્રષ્ટાચાર કયા કયા ક્ષેત્રોમાં વ્યાપેલો છે તે જોઈએ. જો બીજો ફકરો પાડેલો છે, ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. તમે જુઓ, તમે ક્યાંય તમારું વ્હીકલ લઈને નીકળ્યા હોય, બાઇક કે એક્ટિવા લઈને નીકળ્યા હોય કે ફોર વ્હીલ લઈને નીકળ્યા હોય, તમારી પાસે લાઇસન્સ હોય, બધા ડોક્યુમેન્ટ હોય, તો પણ કોઈ પણ પ્રકારે તમારી પાસે અમુક નાણાં ભ્રષ્ટાચાર તરીકે લઈ અને પછી તમને જવા દે છે, તો બધું ભ્રષ્ટાચાર કહેવાય. નાના મોટા કાયદેસરના કે બિનકાયદેસરના કામો કરવા લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાય છે. કરવું જ પડે છે મજબૂરીમાં, ના કરો તો વધારે હેરાન થવું પડે છે, માટે લોકો ફસાય છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઈ પડે છે. કોઈ વાંક વગરનો માણસ હોય અને કોઈ પોલીસના હાથે ચડી ગયો હોય તો તે 200-500 આપી અને ત્યાંથી નીકળવાનું વધારે સહેલું સમજે છે. જો ન આપે તો પોલીસ સ્ટેશન જાય, પછી કોર્ટ કચેરીના ધક્કા થાય અને બહુ જ મુશ્કેલીનો તેને સામનો કરવો પડે છે. માટે ભ્રષ્ટાચાર એ વ્યક્તિને
ન ચાહવા છતાંય મજબૂર કરી દે છે તે કરવા માટે. કયા કયા લોકો કરે છે તો જોઈએ. આજે મોટાભાગે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, જો આપણા ગુજરાતમાં દારૂબંધી છે પણ તમે જાણો છો ને કે બધા કેટલાય દારૂડિયા ફરતા હોય છે. તો ક્યારે ફરતા હોય? જ્યારે દારૂ પીવાની જગ્યા, એ સ્થળો ખુલ્લા હોય અને શું પોલીસને તે જાણ ના હોય. પોલીસને બધી જ જાણ હોય પણ ત્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય. તેમને તો તેમનું જે ઉઘરાણી હોય એ મળતી હોય માટે તે ચાલવા દેતા હોય છે, આંખ આગળ આડા હાથ કરતા હોય છે. તો બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસ તંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળા કોલેજના સંચાલકો પણ તમે જોવો છો ફી બાબતે, પછી એડમિશન માટે, તો દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુને વધુ ફેલાતો જાય છે. નબળા બાંધકામો થાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે. ચીજ વસ્તુઓના વધુ ભાવ લેવાય છે. નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે. તેમજ ટૂંકમાં ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કિંમતી જીવન સાથે ચેડા કરે છે, રમત રમે છે. તેઓના સ્વાર્થ સાંધતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવ જીવનની કંઈ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરના ચારાના પૈસા પણ ચરી જતા ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી. બાળકોનું જે મધ્યાહન ભોજન આવે છે, તમે જાણો છો કે સરકારી શાળાઓ હોય તેમાં પ્રાથમિક શાળામાં મુખ્યત્વે બપોરનું ભોજન બાળકોને આપવામાં આવે છે. એમાંય તેલના ડબ્બા, કરિયાણાની વસ્તુઓ, દાળ ચોખામાં પણ એ લોકો ગોટાળો કરે છે અને એ પણ તે બાળકોના મોઢામાંથી કળીઓ છીનવી અને પોતે પોતાના ખીચ્ચે કરે છે. તમે જાણો છો. ત્યારબાદ ઢોરના પૈસા, તમે જાણો ઢોર ચારાના જે પૈસા હોય, ગાયોને નાખવાના ચારાના જે લાલુ યાદવનું તમે વચ્ચે સાંભળ્યું હશે, બહુ ઉપડ્યું હતું. તેમને ગૌશાળાની ચારાનો ઘોટાળો કર્યો હતો, કોલસાનો ઘોટાળો કર્યો હતો, કરોડોનો ઘોટાળો કરે છે લોકો. તો આ લોકોને સહેજ પણ શરમ આવતી નથી. ભૂકંપ પીડિતોને કે દુષ્કાળગ્રસ્તની સહાયમાં પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લે છે. ક્યાંય ભૂકંપ પડ્યો હોય કે દુષ્કાળ થયો હોય, તમે વચ્ચે જોયું હતું પૂર આવ્યો હતો, તો આવી પરિસ્થિતિમાં જ્યારે ફૂડ પેકેટ ને બધું મોકલવામાં આવતું હોય છે, કોરોના પણ તમે જોયું, લોકોએ ડોનેશન આપ્યું જમવાનું, પણ એમાંય પહોંચતું નથી. તેમાં પણ લોકો કટકી કરે છે. કટકી કરે છે એટલે કે કોઈ વ્યક્તિએ કે કોઈ મોટા માણસે 100 બોરી અનાજ દાન કર્યું કે ભાઈ યારે જમવા માટે, કોઈ મીડિયેટર હોય એને આપ્યું, તો એ શું 100 બોરી તેનું કરે છે? ના, માત્ર 10 કે 5 બોરી પહોંચે છે. બાકી વચ્ચેનું તો બધા વચોટિયાઓ જ ભરખી જાય છે. માટે આ છે ભ્રષ્ટાચાર. સહાયમાં આવેલી વસ્તુઓ પણ વગે કરી દે છે. વગે કરી દેવો એટલે પોતાની સગવડે કરી દે છે. ત્યારબાદ જુઓ ભ્રષ્ટાચાર ફેલાવાના કારણો કયા છે, એના પછીનો મુદ્દો. જો વિદ્યાર્થી મિત્રો ફકરો પાડવાનો છે નવા મુદ્દાએ, તો તેને ફેલાવાના કારણો અનેક છે. આજે મનુષ્યએ નીતિને નેવે મૂકી દીધી છે, સચ્ચાઈને એક બાજુ મૂકી દીધી છે. તો પછી મહેનતે વધુ પૈસા મેળવવા ઈચ્છે છે. ઓછી મહેનત કરીને પૈસા વધુ મેળવવા છે લોકો. પરિશ્રમનું મહેનત છે. તમે જુઓ આદિવાસી લોકો કેટલી મહેનત કરે છે. પરિશ્રમ કરવાથી જો એ મોટા માણસ બની જતા હોત તો અત્યારે દુનિયામાં ટોપ પર એ હોત. પણ ના, આ લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ઓછી મહેનત અને પૈસા વધુ મળવા જોઈએ. ભૌતિક સમૃદ્ધિ મેળવવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઈ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે. અત્યારે કેવું થયું છે, જીવનની જરૂરિયાત પૂરતું નથી જોઈતું વ્યક્તિને, વધારે ને વધારે જોઈએ છે. કોઈ વ્યક્તિને એક રૂમ રસોડું હોય તો તેને 2 રૂમ રસોડાનું ઘર જોઈએ છે. કોઈને 2 રૂમ રસોડાનું હોય તો એને 2 માળનું જોઈએ છે. 2 માળનું છે એને બંગલો જોઈએ છે. કોઈ જોડે બાઇક છે, એક્ટિવા છે, તો એને 4 વ્હીલ જોઈએ છે. તો આ પ્રકારે શું છે, માણસની જે ઈચ્છાઓ છે તે સંતોષાતી નથી. ઈચ્છાઓ વધારે ને વધારે વધે છે. શોખ વધારે ને વધારે મોટા થાય છે. તેમાં શોષણ થાય છે લોકોનું અને ભ્રષ્ટાચાર થાય છે.
દેખાદેખીનો સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે ભ્રષ્ટાચારથી બચાવવા માટે શું કરે? તો ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધપતન થતું જાય છે. પતન જ થતું જાય છે નૈતિક રીતે અને બધી જ રીતે. ભ્રષ્ટાચારને મૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તેનું જળ છે તેમાંથી જ ભ્રષ્ટાચારને દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ આપવું જોઈએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે શું કરવાનું છે? તો જાગૃત થવાનું છે. આપણે સાદું અને પ્રામાણિક જીવન જીવો. તમારી પાસે મોટી મોટી ગાડીઓ, એક જરૂર પૂરતી વસ્તુ હોય એ બરાબર છે, જેટલી તમારી જરૂરિયાત છે સગવડની વસ્તુ બરાબર છે. પછી દેખાદેખીમાં તમે વધારે ખર્ચો કરો અને મોટાઈ બતાવવા માટે ભ્રષ્ટાચાર કરો તે ખોટું છે. તે માટે સમાજે જાગૃત થવું છે. મહેનતનો જ રોટલો ખાવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. ભ્રષ્ટાચારને નાથવા એટલે કે દૂર કરવા કડક કાયદાઓ ઘડવામાં આવે, તેનું કડકપણે પાલન થવું જોઈએ. ભ્રષ્ટાચારીને આકરામાં આકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતા ડરશે. વળી લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતા તેમને ખુલ્લા પાડવા જોઈએ. ભ્રષ્ટાચારી કરતાં ભ્રષ્ટાચારીને સાથ આપનાર વ્યક્તિ વધારે ગુનેગાર છે. ચોરી કરનાર કરતાં ચોરી કરવામાં સાથ આપનાર વધારે ગુનેગાર છે. માટે તમારે તેમનો સાથ આપવો ના જોઈએ, તેમને ખુલ્લા પાડવા જોઈએ અને ભ્રષ્ટાચાર ભગાવો અને ભારત બચાવોની નીતિ અમલમાં લાવવી જોઈએ. છેલ્લે આપણે સારાંશ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે, પણ અશક્ય તો નથી જ. આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે ખરેખર તે પોસિબલ નથી, પણ અશક્ય કશું જ નથી. અશક્ય કશું જ નથી. માટે સૌના સહિયારા દ્રઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે. તમે વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, તમે ભારતનું ભવિષ્ય છો, ભાવિ છો. તમે જ અત્યારથી તમારા મનમાં આ દ્રઢ સંકલ્પો લઈને જીવનમાં ચાલશો તો કે ભારતનું ભવિષ્ય ચોક્કસ તંદુરસ્ત અને કલ્યાણકારી હશે અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે મેં તમને ભ્રષ્ટાચાર જે છે તેના મુદ્દાઓ તમારે કેવી રીતે લખવાના છે તે સમજાવ્યું છે નિબંધમાં. પહેલાં પ્રસ્તાવના લખવાની છે, ભ્રષ્ટાચાર એટલે શું, પછી ભ્રષ્ટાચાર કયા કયા ક્ષેત્રોએ વ્યાપેલું છે તે, ભ્રષ્ટાચારીઓ અને તેમના કૃત્યો કેવા હોય છે, ભ્રષ્ટાચાર કરવાના કારણો, ત્યારબાદ આવે છે તેને દૂર કરવાના કારણો અને ત્યારબાદ અંતિમમાં આવે છે ઉપસંહાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિબંધ છે તે ખૂબ જ આઈએમપી, મોસ્ટ આઈએમપી છે. તો તમારે 2 થી 3 વાર આ પીડીએફનું વાંચન કરવાનું છે અને જાતે લખવાનો પ્રયત્ન કરી અને મને નિબંધ લખી અને તેના ફોટા પાડી સેન્ડ કરવાના રહેશે. આશા રાખું છું કે આ નિબંધ સમજશો, તમારા જીવનમાં માત્ર નિબંધ ખાતર નહીં પણ આ વાત જે છે તે ઉતારશો. એક સમાજ સુધારાનો વિચાર છે આ. ભ્રષ્ટાચાર ખરેખર એક ખૂબ જ સાપનું ઝેર સારું પણ ભ્રષ્ટાચાર ખોટો એટલો ખતરનાક છે. માટે તમે તેનાથી બચશો અને જાગૃતિ લાવશો. અસ્તુ.